સાંભળો છો, આજે મારે છે ને બહાર જવાનું છે, તો મારે પેલા લિપસ્ટિકના ડબ્બા ક્યાં છે? એટલે એ મારા ભંટીથી ગોરા એને લિપસ્ટિક નું બોક્સ કહેવાય, ડબ્બો ના કહેવાય. હા હા વળી મને બધું આવડે છે. આઈ એમ ડેન્જર ફોર ઇંગ્લિશ. એટલે એ મારા ભણ ખટાડા એને ઇંગ્લિશમાં ડેન્જર ના કહેવાય ને એક્સપર્ટ કહેવાય. જેને વધારે ઇંગ્લિશ આવડતું હોય તું તો આ ધમકી આલતી હોય ને એવું લાગે છે ડેન્જર. હા વળી જે હોય તે પણ છે ને મારે મારી બેનપણી ઘેર જવાનું છે. એને નવું મકાન લીધું છે એટલે મારે ને કોંગ્રેચ્યુલેશન કહેવાનું છે. કોંગ્રેચ્યુલેશન? એટલે એ મારી ગોડી ને કોંગ્રેચ્યુલેશન કહેવા જવાનું છે એમ કે લસણ હાલવા થોડી જોઈશે તું એને? અરે તમે તો હાવ નાની નાની વાતોમાં છે ને ટૂથપેસ્ટ કરો છો. અરે નાની વાતે હું ટૂથબ્રશ નહીં કરતો, હારી ટેન્શન લઉં છું આ તારું ઇંગ્લિશ હોભરીને. બસ બહુ બોલશો નહીં, નકર છે ને મારું મગજ આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે ને હું તમને વિન્ડોમાં બહાર ફેંકી દઈશ. હારું હેડ બાપા, કશું નહીં બોલું. બસ હારું હેડ, પણ તું જતી વખત છે ને પેલા નવા આપણે જે શૂઝ લાયા છે ને એ રીએ પહેરતી જજે હો. હા પણ હું મારા નવા છે ને સિપલ સેલ પહેરીને જવાની હું. અરે રે ભગવાન, હું કરવાનું મારા ભણતીથી ગુરાનું બાપા? એને સુપર સેલ ના કહેવાય, એને સેન્ડલ કહેવાય. હા વળી હવે બહુ બોલ બોલ ના કરો ને મગજમારી ના કરો. જો મારે મોડું થઈ ગયું ને તો એ સેન્ડલ વડે જ તમને મારે.